દિલ્હીની અંદર આરએસએસ જો નહીં હતે તો ભાજપને જીતવું મુશ્કેલ પડશે અને લગભગ 22 બેઠકો ઉપર આરએસએસનો મહત્વનો રોલ રહ્યો। નમસ્કાર। દિલ્હીની અંદર 27 વર્ષ પછી ભાજપને જે જીત મળી એના માટે મોટાભાગના લોકો એવું માને છે કે પ્રધાનમંત્રીના ચહેરાને કારણે દિલ્હી વિધાનસભામાં જીત મળી, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણી બધી જગ્યાએ સભાઓ કરી અને એમને એક મોદી બ્રાન્ડ ફરીથી એક વખત કામ કરી ગઈ। પણ તમને જાણીને નવાઈ લાગશે કે કેટલીક બેઠકો એવી હતી કે જેની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની પણ મોટી ભૂમિકા રહી। દિલ્હીની અંદર આરએસએસ જો નહીં હતે તો ભાજપને જીતવું મુશ્કેલ પડશે અને લગભગ 22 બેઠકો ઉપર આરએસએસનો મહત્વનો રોલ રહ્યો। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com। લોકસભા 2024ની ચૂંટણી હતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના એક નિવેદનને કારણે આરએસએસ અને ભાજપની વચ્ચે એક અંતર આવી ગયું હતું। જેપી નડ્ડાએ કીધું હતું કે અમે જ્યારે અક્ષમ હતા ત્યારે અમને આરએસએસની જરૂર પડતી હતી, હવે અમે સક્ષમ બની ગયા છે તો હવે અમને આરએસએસની જરૂર નથી। એ પછી વિવાદ બહુ જ વકર્યો હતો, પરંતુ એ પછી હરિયાણા વિધાનસભાની ચૂંટણી આવી, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી અને એની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બહુ જ મહત્ત્વનો રોલ નિભાવ્યો અને એને કારણે હરિયાણા અને મહારાષ્ટ્રની અંદર ભાજપને જીત મળી। આરએસએસના કાર્યકરો એટલું ગ્રાઉન્ડ લેવલે કામ કરતા હોય છે અને એટલું મોઘમમાં કામ કરતા હોય છે કે કોઈને કશી ખબર પડતી નથી। મહારાષ્ટ્રની અંદર દેવેન્દ્ર ફડણવીસને જીતાડવા માટે આરએસએસના લોકો ગ્રાઉન્ડ લેવલ પર ઉતર્યા હતા અને નાની નાની મિટિંગો કરી અને લોકોને સમજાવ્યા હતા। તો મહારાષ્ટ્રની અંદર ભાજપને અણધારી જીત મળી। એવું જ હરિયાણામાં પણ થયું। હરિયાણામાં તો ભાજપ પોતે માની લીધેલું કે હરિયાણામાં જીત મળવી મુશ્કેલ છે। ઇવન જે સીએમ નાયબ સૈની હતા એમણે પોતે બી હાર સ્વીકારી લીધેલી કે ભાજપ નહીં જીતે, પરંતુ જે પરિણામો આવ્યા એ ચોંકાવનારા આવ્યા અને ભાજપ હરિયાણાની અંદર સરકાર બનાવી અને ભાજપ જીતી। આ જ વસ્તુ સેમ દિલ્હીમાં થયું। દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો કોઈપણ જાતના ઝંડા બેનરો લીધા વગર એકદમ ચૂપચાપ રીતે મોઘમની અંદર દિલ્હીમાં એટલી બધી જગ્યાએ મિટિંગો કરી। એવું કહેવાય છે કે આરએસએસના કાર્યકરો મોટી ફોજ દિલ્હીમાં ઉતારી દેવામાં આવેલી અને એમણે 50,000 જેટલી ડ્રોઈંગ રૂમ બેઠકો કરી। હવે આરએસએસના જે કાર્યકરો અને નેતાઓ શું કરતા હતા કે મધ્યમ વર્ગ કે જે એજ્યુકેટેડ પબ્લિક હોય એમના ઘરે જતા હતા, એમના સાથે ડ્રોઈંગ રૂમમાં બેસીને શાંતિથી ચર્ચા કરતા હતા અને કેન્દ્ર સરકારે જે વિકાસના કામો કર્યા છે એની વાત એમની સમજાવી, રાષ્ટ્રપ્રેમની વાત સમજાવી, હિન્દુત્વના મુદ્દા પર લોકોની સાથે વાત કરી અને લોકોને એ વાત સમજાવી કે તમે બીજી બધી વાત પડતી મૂકો, રાષ્ટ્રપ્રેમ અને હિન્દુત્વને જો પ્રેમ રાખવો હશે તો તમારે ભાજપને વોટ આપવો પડશે। આ વાત આરએસએસના લોકોની સાથે વાત કરી અને લોકોને રીતસરના કન્વિન્સ કર્યા। એટલું જ નહીં, પરંતુ 1.5 લાખ જેટલી આરએસએસના કાર્યકરોએ નાની બેઠકો પણ કરી અને દરેક પોલિંગ બૂથ ઉપર 10 બેઠકો કરવામાં આવતી હતી। કોઈ પણ જાતના હો હા કર્યા વગર કોઈને ખબર બી નહોતી પડતી કે આરએસએસના લોકો ગ્રાઉન્ડ લેવલે કેટલું મોટું કામ કરી રહ્યા હતા અને આને કારણે દિલ્હીમાં ભાજપને 22 બેઠકો જીતવામાં મદદ મળી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।